વેલકમ બેક। આજે અંબાજીમાં શિવરાત્રીના મહાપર્વની ઉજવણી રંગેચંગે ચાલી રહી છે। આજના દિવસે મહાદેવજીની પાલખી યાત્રા નીકળશે। પાલખી યાત્રા અંબાજીના તમામ શિવાલયો પર ફરશે। પાલખી યાત્રાનું શિવાલયોમાં સ્વાગત કરાશે। અંબાજીના શિવાલય બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે। શિવાલયોનો વિશેષ શણગાર કરાયો છે। રાત્રે 12 વાગે વિશેષ આરતી કરવામાં આવશે। નવસારીમાં મહાશિવરાત્રીની અલગ ઉજવણી કરવામાં આવી છે। છેલ્લા 50 વર્ષથી ઘીના કમળ બનાવવાની પરંપરા છે। આ વર્ષે 175 કિલો ઘીમાંથી ચંદ્રમૌલેશ્વર મહાદેવની પ્રતિકૃતિ બનાવાઈ છે। 175 કિલો ઘીમાંથી બનાવવામાં આવેલ પ્રતિકૃતિ 10 દિવસ સુધી ભક્તો માટે દર્શનાર્થે મુકાશે। પૌરાણિક એવા સોમનાથ મહાદેવ મંદિરમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે। સુરતથી સમાચાર। મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારમાં હિટ એન્ડ રન। બેફામ કાર ચાલકે માતા પુત્રને ઉડાવ્યા। અકસ્માતમાં 4 વર્ષીય બાળક અને 32 વર્ષીય કૃપા રાદડિયા નામના મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્ત માતા પુત્ર સારવાર હેઠળ ખસેડાયા। સ્થાનિકોએ કાર ચાલક હિરેન ખૂંટને મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો। કાર ચાલકની કારનો ભુક્કો બોલાવ્યો। ઉત્તરાયણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં બેફામ રફતારના કારણે निर्दोष नागरिकों ने परेशान थवुं पड़े छे। जीव गुमावવાનો वारो आवे छे। मोटा वराछामां हिट एंड रननी घटना बनी छे। सूरतना बारडोलीना सुरती जकातनाका नजीक अकस्मात सर्जायो। सुरती जकातनाका खाते फरज बजावता 2 होमगार्ड जवानो दूधना टेंकरनी अडफेटे આવ્યા। अकस्मातमां एक होमगार्डનું મોત થયું। अन्य होमगार्डनी हालत गंभीर छे। पोलीसकर्मीनी खानगी कारने पण नुकसान पहोंच्યું। आ टेंकर चालक नशानी हालतमां होવાની संभावनाओ व्यक्त कराई છે। वडोदराથી समाचार। डभोई स्टेच्यू ऑफ यूनिटी मार्ग पर अकस्मात। सिद्धपुर 4 रस्ता नजीक हिट एंड रनનો બનાવ। અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને અડફેટે લીધા અને ત્યારબાદ વૃદ્ધનું મોત નીપજ્યું। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર આ ભીષણ અકસ્માત સર્જાયો, જેમાં એક વૃદ્ધ મોતને ભેટ્યા છે। અજાણ્યા વાહન ચાલકે તેમને એટલી જોરથી ટક્કર મારી કે તેઓ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા। तात्कालिक पुलिस ने 108 नी टीम ने जाण करवामां आवी, परंतु डॉक्टर्स नी टीमे तेमने मृत घोषित कर्या। पुलिसे मृतदेहने पोस्टमोर्टम माटे मोकलीने वधु कार्यवाही हाथ धरी छे। समाचार। बनासकांठाथी पालनपुर स्टेम्प ड्यूटी कचेरीमां एसीबीनी सफल ट्रेप। नायब कलेक्टर अने ऑफिस सुप्रिटेन्डન્ટ 3 लाखनी लांच लेता झड़पाया। अंकिता ओझा अने इमरान नागोरी रंगे हाथ झड़पाया। स्टेम्प ड्यूटी ओછી करवा नायब कलेक्टरे लांच मांगी हती। गांधीनगर एसीबीनी टीम બંનેની અટકાયત કરી। समाचार। खेड़ाथी सेवालियामां भूमाफियाओ बेफाम बन्या छे। खाण खनिज विभागना अधिकारी पर हुमलो कर्यो। बालासिनोर रोड पर डम्पर अटकाव्युं हतुं। भरबजारे अधिकारी पर हुमलो करता खळभळाट मच्यो। खानगी वाहनथी चेकिंग करवा गयेला अधिकारी पर हुमलो करायो। चेकिंगनुं कहेता ज वाहन मालिक आवी पहोंच्यो हतो घटना स्थळे। उश्केराई अधिकारीनी टीम पर हुमलो कर्यो। रेती मेटल अने माटी खननનું ચાલતું હતું। ખનન ચાલતું હતું તેવું સામે આવ્યું છે। એક ઇસમના નામજોગ અને અન્ય કેટલાક લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। હજુ ખાણ ખનિજ વિભાગની તપાસમાં મોટા પાયે ખનિજ કૌભાંડ નીકળી શકે છે। ગોંડલ પંથકમાં હવે દીપડા બાદ સિંહના આટાફેરા વધ્યા છે। ગોંડલના દેરડી કુંભાજી ગામે સીમ વિસ્તારમાં સિંહે ગાય પર હુમલો કર્યો, જેમાં ગાયને ગંભીર ઈજા પહોંચી। गोंडल फॉरेस्ट विभागना कर्मचारीओ घटना स्थळे पहोंच्या हता। बनाव स्थळ आसपास सिंहना पगना निशान पण जोवा मळ्या हता। बीजी तरफ गोंडल नजीकना गामोमां दीपड़ानो आतंक जोवा मळ्यो छे। दीपड़ाए गुंदासर गामे नीलगाय તેમજ अनेक શ્વાનોનું મારણ કર્યું હતું। જો કે વન વિભાગે દીપડાને પાંજરે પૂરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। सूरतમાં लागेली भीषण आग काबू बहार। फायर विभागे मेजर कॉल जाहिर कर्यो। रिंग रोड पर शिवशक्ति टेक्सटाइल मार्केट में आग लागी। बेसमेंटनी आग 3 माळ पर प्रसरी। फायर विभागनी 20 गाड़ी घटना स्थळे पहोंची छे। गईकाले पण आज टेक्सटाइल मार्केट में आग लागी हती। गईकाले दुर्घटनामां एक व्यक्तिनुं मौत थयुं हतुं। फरी मार्केट में आग लागता अफरातफरी मची અને भीषण આગના કારણે અહીં લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે, કારણ કે વેપારીઓએ લાખો કરોડોનો માલ ભરાવીને આ દુકાનોમાં મૂક્યો હતો, જે હવે નુકસાનીના આરે છે।
સુરતમાં આ ઘટના બની છે જ્યાં શિવશક્તિ માર્કેટમાં ફરી એક વખત આગ ભભૂકી ઉઠી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાય છે. 3 માળ સુધી આ આગ પ્રસરી, જેમાં અનેક દુકાનો આવેલી છે જેની અંદર નાયલોનનું કાપડ હતું અને એ પેટ્રોલિયમ પેદાશોથી બનતું હોવાના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગ વધુ વિકરાળ બની, વધુ ભીષણ બની, જેના કારણે ફાયર વિભાગના જવાનો માટે પણ એક મોટી ચેલેન્જ, એક મોટો પડકાર સામે ઊભો છે. તાત્કાલિક જ ફાયરની ગાડીઓ અહીં પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. પરંતુ બીજી તરફ વેપારીઓ જેઓ આઘાતમાં છે, કારણ કે મોટા પ્રમાણમાં જે માલનો જથ્થો ભરવામાં આવ્યો હતો, લાખો કરોડોની કિંમત હતી તેની, તે ખાખ થયો છે. ઘણા વેપારીઓએ પોતાની પૂંજી લગાવી દીધી હતી, પોતાની મૂડી લગાવી દીધી હતી આ માલને તૈયાર કરાવવા માટે. તેમાં મોટા પાયે નુકસાન. હવે તેની ભરપાઈ કેવી રીતે કરશે તે એક મોટો સવાલ છે. તો એક તરફ આગનો બનાવ, બીજી તરફ વેપારીઓ જે પાયમાલી તરફ, કારણ કે મોટા પ્રમાણમાં માલને નુકસાન પહોંચ્યું.